સત્સંગ મહારાજે સંભળાયો ખરેખર આપણે હજી ત્યાં નથી એવું મને હોત લાગે. સાંભળતો હતા આપણે કે જે આપણે ધારવી છીએ, જેમ ધારવી છીએ, પણ એ કેમ નથી આપણને નક્કી થતું કે આપણાને સહેલાઈથી મળી ગયું છે ને એટલે એની કિંમત નથી. આપણાને કોઈ પણ વસ્તુ જે સહેલાઈથી મળે એની કિંમત ન હોય એમ છે. નકે આપણા સુધી આ જ્ઞાન હોય નહીં આવું મારું માનવું છે. હું ઘણી વખત વિચાર પણ કરતો હોય છે. તો આવો સરસ મજાનો આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ અને એ શુભ રાત્રિમાં આપણને આ સંતોના શબ્દની વાણીનો સત્સંગનો લાભ લેવાનો મોકો મળ્યો. એ આપણા જીવનના ધન્ય ઘડી અને ધન્ય ભાગ ગણાય. આ કોરડા ગામની પવિત્ર અને પાવન ભૂમિમાંથી આજ ગુરુનો મહિમા આપણે ઉજવી રહ્યા છીએ. આખા દેશમાં ઉજવાય છે. જ્યાં જ્યાં જેવડા સ્થાન હોય નાના મોટા બધે ગુરુ મહારાજે વાત કરી. ગુરુ મહારાજનો જ મહિમા ઉજવાય છે અને બીજું કાંઈ છે પણ નહીં. આ પણ જેને નક્કી થાય એને સદગુરુ મહારાજે આપણને અત્યારે બે વાતનો ઈશારો હતો. જો કોઈ શબ્દ દિલથી સમજતા હશે તો બે વાતનો ઈશારો હતો. એક તો ગુરુનો મહિમા સમજવો અને બીજું જે આપણને દીધું છે નિજ જ્ઞાન. ઈ કે નક્કી તો થયું છે ને કીધું નતું પણ ઈશારો આમ હતો. બે ઈશારા એમના હતા. એક ગુરુ મહારાજનો મહિમા એ તો મોટામાં મોટો છે અને જે આપણાને આ મહાપુરુષોએ સતત આપણી પાછળ મહેનત કરીને અદ્વૈત જ્ઞાન દીધું છે. તમે જોજો જગતમાં પૂછજો ખરેખર બધા એક હું અને એક ભગવાનની દ્વૈત ભાવમાં ઊભા છે. પણ આપણાને તો આ સાદા ડ્રેસમાં અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ કરાવી છે. પણ મેં કીધું એમ છે સહેલાઈ છે ને એટલે આપણે એની કિંમત નથી સમજાતી કે શેઠે બેઠી નામ નામ કરતા હોય. ખરેખર ગુરુ હું છે એમનો મહિમા એમને ખૂબ ગાયો અને એટલે જ કીધું એક શબ્દ ગુરુ દેવતા તાકા અનંત વિચાર થક ગયા મુનિજન પંડિતા જેનો વેદ આજ સુધી પાર નથી પામી શકતા. અને તમે હું જેટલા આના ગુણગાન ગાઈ એટલા ઓછા છે. પણ આપણી થોડીક જાગૃતતા હોવી જોઈએ. જો આ રસ્તો આપણને મળ્યો હોય તો ખરેખર કોઈ પણ એકલા હોય ત્યારે વિચાર કરજો કે આ શું છે. ખરેખર આ આપણને મળ્યું છે શું તો નક્કી થશે. બાકી તો આપણને કોકને નાચીલા દેખાય છે, કોકને હગા દેખાય છે અને કોકને બાજુના ગામના દેખાય છે. આવું બધું દેખાતું હશે ત્યાં સુધી આપણું હજી કાંઈક ભૂલ ભરેલું છે. હું આવું માનું છું. ખરેખર ગુરુ અને ગોવિંદ બે નથી એક જ છે. પરખી હકે તો પરખ. વાત એમ છે. હવે રહી વાત તો એમને આપણે સેવવા તો શું કરવું. ખરેખર તમે જોયું ઈંડું સેવે કોઈ પણ પક્ષી હોય અને ઈંડું સેવે એટલે ઈંડું ફૂટી જાય અને એમાંથી બસું બની જાય અને એ આકાશમાં ઉડી જાય. આકાશ માર્ગે વિહંગ રસ્તે એ વિસરે અને આમે એનું નામ સમજો બસું એટલે બસી જાય. એના શરણે જોઈ બસી જાય. ખરેખર પણ જો આવી લગ્ની હોય તો કે આપણને જે મળ્યા બાકી બીજી કોઈ રૂપવાળા આમાંથી કાંઈ મળશે નહીં. એ હોય તો ક્યાંય હજી કોઈને ખૂણે ખાસ કે હોય તો ભ્રમણા છે. જે અત્યારે પ્રગટ પુરુષ છે આ ભૂમિ માથે જ્યારે જ્યારે અવતાર ધરીને આવે છે, જેવા રૂપ લઈને આવે છે એ આ સંતો આવે છે અને એના હિસાબે આ સારા સંસારના જગતના કલ્યાણ કરવા માટે થઈ અને ખરેખર એવી વિચરણ કરતા હોય છે કે આ જગતના જીવનું કેમ કરીને કલ્યાણ થાય. આ એમનો મેન હેતુ હોય છે. એવો જ આજનો ગુરુ પૂનમનો મહિમા. બીજી વાત હતી એમની કે નિજ જ્ઞાનની ખરેખર નિજ જ્ઞાન આપણે કોને કહીશું
આપણે હમણાં બેનું એક વાણી ગાઈ, સદગુરુ અમારા સગાને સંબંધી ગુરુમુખી જતી સતીથી કે મારી પ્રીત જોડી. માણસ તો જગતમાં બધાય છે, બીજામાં બીજો છે એવું છે નહીં, પણ જેવું ઠામ હોય એવું કામ આપે છે. નકે છે બધાયમાં એક, પણ ફેર ક્યાં છે? ઠામમાં ફેર છે. એકમાંથી સુગંધ આવતી હોય અને એકમાંથી પછી દુર્ગંધ આવતી હોય છે. એટલે છે બધાયમાં એક. તો એવા જે આ સુગંધ આપે છે, જે એના હારે કે મારી પ્રીતની જોડી કે. હા, સદગુરુ અમારા સગા સંબંધી ગુરુમુખી જતી સતીથી અમારી પ્રીતની જોડી. સંસારના સંબંધ કે જરવે હવે જૂઠા જણાના, સતનો સંબંધ મેં મારા દિલડામાં દીઠ્યો. તો સતનો શું સંબંધ છે? સતનો અને સંસારના સંબંધ સર્વે જૂઠા જણાના. ખરેખર જૂઠા એટલે શું છે? કાંઈ કોઈ સંસાર છોડી દેવાની વાત નથી કરી, પણ જે આપણામાં ખરેખર જે ખોટા ભાવ પડ્યા હતા, એ આપણાને જો જેને જેને નક્કી થયું હોય છે એને મળવાનું કે જ્યાં જવા આવવાનું બધું કરતા જ હોય છે, પણ એ જે ખોટા ભાવ હતા એ કાઢી નાખ્યા. બાકી આ દેહ એક જ છે. કોકનો મામો છે, કોકનો કાકો, કોકનો ભાઈ, કોકનો ભત્રીજો, કોકનો ભાણેજ છે, પણ છે એક ને. આ જો નીકળી જાય તો એક છે. ઓલા બધા છે ના નથી, લગ્નમાં જવાનું છે, પણ આ છે એક ને દાદા છે એવું નથી. આ જે ખોટું મનમાં પડ્યું હતું, આ ગુરુ મહારાજની દિયાથી નીકળ્યું. એટલે કીધું કે ગુરુમુખી જતી સતીથી મારી પ્રીતની જોડી. અને સતનો સંબંધ મેં મારા દિલડામાં દીઠ્યો. સત એવું શું છે? ખરેખર બધાય સત 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 તો કરે જ છે, પણ સત શું છે? સત નામની કઈ વસ્તુ તો નથી, કઈ પદાર્થ નથી કે પકડીને કોકને હાથમાં આપી શકાય. સદગુરુ મહારાજ આપણને જ્યારે સદગુરુના શરણે જાય ત્યારે આપણી રેણી કેણીની આપણને રીત બતાવે છે, અને અહીંયાથી આ જીવનની શરૂઆત થાય છે. બધાયને, તમને અને મને, બધાયને આ સંતોએ આપણને જે જ્ઞાન દીધું એક જ દીધું છે. કાંઈ ફેર નથી, કાંઈ કોઈમાં ફેર રાખતાય નથી. રાજાથી રાગ સુધીને આ જ્ઞાન આપે છે સંતો, જેના શરણોમાં જાયને. ખરેખર હું પોતે મારો અનુભવ કહું તો મને એમ હતું ક્યાંક દેવ દર્શને જાય, ક્યાંક આમ જાય, ક્યાંક નાવા જાય તો આપણને કઈક પુણ્ય થશે, કઈક લાભ થશે. આ અપેક્ષાએ જાતા હતા. અને જેથી સંતો સામે ગુરુ મહારાજના શરણે જ્યાં અને બેઠા, તેથી કીધું તું એમને ખરેખર કે સત જો આ રેડી કેળીમાં રહેશો તો આમાં છીન જ શકશે, બહાર ક્યાંય નહીં મળે. અને મને નક્કી થઈ ગયું હતું, અને આજે આપણને થાય છે. આ સંતો બેઠા, ખરેખર બધાયને સંતો એ જ વાત કરે છે. અને છે પણ એમ, પણ આ બાલકીની જે ધોળ છે એ તો આપણને કઢવી નાખી છે. પણ વારે વારે બીજી દાન શબ્દનો પ્રયોગ કરું છું કે જો કોણે ખાસ કઈ કોઈને રહી ગઈ હોય તો કાઢી નાખવાની છે. સત્ય તો આ તમને મને જે નક્કી કરાયું એને કોઈ સત કીધું, કોઈ નિજ નામ કીધું, ઘણા ઘણા કોઈ આત્મા કીધો, કોઈ પરમાત્મા કીધો, પણ એ જે છે સ્વરૂપ. અને સદગુરુએ આપણને ખરેખર બીજે તો બધે વાતથી ને શબ્દથી સમજાવવામાં આવે છે, અને આપણે તો પ્રગટ કરાયું હતું ત્યાં આપણી નજર સામે આપણને પ્રગટના પ્રમાણ આપ્યા છે. તો આપણે તો આ ઝાંખપ આવી ન જોઈ. મોટી ઉંમરને મોતિયા આવ્યા હોય ને તો વાંધો નહીં, નકર એક જ દેખાય, બીજો દેખાય નહીં. મોતિયા વાળા એમ કે બે દેખાય. હા, આવો ગુરુ મહારાજનો મહિમા છે. અને તમને મને આ સંતોનું સાનિધ્ય મળ્યું છે. આથી બીજું કોઈ અહોભાગ્ય નથી આપણા જીવનનું. આ ખરેખર સાર્થક થઈ ગયું ગણાય. આ રેણી ગુરુ મહારાજે બતાવેલી હાલા રાખવી તો આ ભવસાગર કરવામાં કાંઈ વાંધો ન આવે. મને વારે વારે અદ્વૈત જ્ઞાન ઉપર ઈચ્છા થાય, સાંભળવાની ઈચ્છા થાય. ક્યાંય આપણે બીજા બધા ઘણા મળતા હોય જ્ઞાની પુરુષો, કારણ કે છે એક, અને ઈ ઈશ્વરની કૃપાથી બધાયના માથે વરહી રહ્યું છે. ગુરુ મહારાજે હમણાં વ્યાસ ભગવાનની વાત કરી હતી
કે વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અને એ આ અહાડ સુદ પૂનમ, તો અહાડ સુદ પૂનમ કેમ રાખી? કારણ કે મહિના મહિને પૂનમ તો આવે જ છે, પણ આ જેમ વરસાદ વરસે એમ સંતોનો આપણા ઉપર આશીર્વાદ વર્ષા રાખે, આવું માધ્યમ જેનું છે. અને એ આજ અત્યારે તમે હું ઉજવી રહ્યા છીએ. તો આજે વાત જ્ઞાનની જે આપણે કરી, તો પવન એક છે, બે નથી પવન. અને એ બધાને આપે છે પવન. એનેથી તમારું મારું આ બધાયનું શરીર ચાલે છે. અગ્નિ એક છે, એનેથી બધાના ખોરાકનું પાચન થાય છે. એ કોઈનો ભેદભાવ રાખતા નથી. ભગત હોય તોય ભલે, ભિખારી હોય તોય ભલે. પાણી એક છે, પાણીમાં કાંઈ ભેદ નથી. તો આપણે આ ભેદ ક્યાં છે? ખરેખર બધું એક જ છે. તો આપણે તો અનેક પ્રકારના વાળા હોય છે. બાકી એનું જે વહીરું છે, એટલે કીધું કે સંત બડા પરમારથી ઝાકા શીતળ અંગ, તખત બુજાવે ઓર કી દે દે અપના રંગ. ખરેખર આ બધું એક જ છે. આકાશ એક છે, પાણી એક છે, પૃથ્વી એક છે, અને પરમાત્મા એક છે. પાંચ તત્વ છઠ્ઠો નારાયણ. પણ તોય આપણે જો હજી ક્યાંક આપણે ઓલા હજી અહીંથી કંઈક થઈ જાય તો આ હજી આપણી ભ્રમણા છે ખરેખર. અને આવો મહિમા અનાયાસે, હું તો એમ કહું છું, આપણને ખબર નથી કે આવું હોય, છતાં પણ આપણને કઈક ગુરુ મહારાજની પ્રેરણા, આશીર્વાદ મળી ગયા છે. અને જો આ આપણને જ્ઞાન મળી ગયું છે તો એને જતન કરીને જાળવવું પડે. ખરેખર અમારે ભાઈ શામભાઈ તો એક પેલી સાચી કાંઈક કે તને મળી ગયું હોય તો જ્યાં ત્યાં નો કે વાત હાચી છે. ખરેખર આ કાંઈ શેરીએ બજારે વાત કરવાની નથી, પણ અહીંયા તો આપણે આ ખરેખર સતની સભા છે. સતના સભામાં અમારે હીરા ભગત ગાય, મારો હસલો બોલે. પણ એક કથા કહું તમને, કથા નથી કહેતો પણ ખાલી એના થોડા શબ્દો કહું. ભૂસંડી હતા, કાગડાનું રૂપ લઈ અને ભગવાનની કથા કરતા હતા. કોઈ જોવામાં સાંભળ્યું હોય તો. અને જે અહીંયા સાંભળવા જતા હતા ને એ બધા હંસ હતા. એટલે કાગડો બોલતો તો હંસ સાંભળતા હતા. આમાં સમજાય તો ખરેખર આવો આ સતનો પ્રતાપ છે. જો જેને જેને નક્કી થાય, અરે થાય જ. હું તો કહું બધાને થયું જ હશે. આવું ગુરુ મહારાજનો અનાયાસે મહિમા આપણને મળી ગયો છે. તો હજી ઘણા સંતો બાકી છે. શામભાઈ 15 મિનિટ આપી હતી, પણ વધારેથી ઓછી ખબર નથી. પણ આ મારી વાણીને વિરામ આપી. બોલો સદગુરુ